જે ગુરુ મહારાજે આપણાને આપ્યું છે ધન, એ આપણું નથી, સદગુરુનું છે. મન આપણું નથી, સદગુરુનું છે. તન આપણું નથી, સદગુરુનું છે. મસ્તક આપણું નથી, સદગુરુનું છે. હવે આમાં બીજું કઈ ઘરે એવો નથી સદગુરુ સિવાય. ધર્મ તો ઘણા બધા ચાલી રહ્યા છે આ પૃથ્વી ઉપર. 300 ધર્મો, 3000 સંપ્રદાય ચાલી રહ્યા છે, પણ એ બધા માનવ સર્જિત છે, માણસોના બનાવેલ છે. અને આપણા ગુરુ મહારાજે જે ધર્મ સમજાયો છે આદિ અનાદિ કાળનો, કે જે ધર્મ હજી સુધી કોઈએ બનાવ્યો નથી કે મારો, એ ધર્મનું નામ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, પોતે પોતાની ઓળખ કરી લેવી. અને ભગવાનની, ભગવાન કયો? જેને આપણી આ 5 તત્વની કાયાનું સર્જન કર્યું છે. ઈ આંખો કેને બનાવી? કાન કેને બનાવ્યા? આવું શરીર કેને બનાવ્યું? આ કોઈ ફેક્ટરીમાં મળે? આનો ઘડનાર કોણ છે? ભગવાન. ઈ ભક્તિ આપણી પાસે સત્ય ધર્મની છે. ખોટા ભગવાનને આપણે માનવાના નથી. એ તો આપણા બનાવેલા છે, એ આપણું કઈ આપે નહીં. અને જે આદિ અનાદિ કાળનો જે છે અલગ, કે જેનું કોઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી, અને એના હાથમાં ચાવી છે, એમ લાગે કે કાળા માથાનો માનવી વંઠ્યો છે એટલે વરસાદ ઠોકી દે. કરી નાખ્યું રમણ ભગવાન, હે કોઈનું કઈ હાલ્યું? શું કામ આવું બધું થાય છે?